હેલો દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે આપણે આપણા ઇન્સ્ટાગ્રામ એપને પ્રાઇવેટ એકાઉન્ટ કેવી રીતે બનાવવું તેના વિશે આ વિડીયોમાં આજે આપણે વાત કરીશું। વિડીયો ચાલુ કર્યા પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારા વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આવો શરૂ કરીએ। સૌપ્રથમ તમારે ઇન્સ્ટાગ્રામ એપમાં આવવાનું છે। હવે એપમાં આવ્યા પછી તમારે તમારી પ્રોફાઇલમાં આવવાનું છે। હવે તે પછી આપણે અહીંયા ઉપર ખૂણામાં 3 લાઈન જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા પછી આપણા સામે ઘણા બધી ઓપ્શન જોવા મળે છે, તેમાંથી તમારે સેટિંગ એન્ડ પ્રાઇવસીના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી અહીંયા આપણે થોડું નીચે આવવાનું છે। અહીંયા આપણે એક ઓપ્શન જોવા મળે છે એકાઉન્ટ પ્રાઇવસી, તેના પર તમારે ક્લિક કરવાનું છે। તે પછી જો મિત્રો આપણે સામે આવું પેજ ઓપન થાય છે। અહીંયા આપણે પ્રાઇવેટ એકાઉન્ટ ઉપર ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે। અને જો મિત્રો તમારે પણ આવો એક ઓપ્શન આવે છે તો ગભરાશો નહીં। અહીંયા આપણે ઓકેના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। તે પછી પાછું આપણે બહાર આવવાનું છે। હવે તે પછી અહીંયા થોડુંક ઉપર આવવાનું છે। અહીંયા આપણે એક ક્રિએટ ટૂલ્સ એન્ડ કંટ્રોલ્સ તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। હવે તે પછી આપણા સામે ઘણી બધી ઓપ્શન જોવા મળે છે, તેમાંથી તમારે અહીંયા નીચે આવવાનું છે। અહીંયા આપણે એક ઓપ્શન જોવા મળે છે સ્વિચ એકાઉન્ટ ટાઈપ, તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। હવે તે પછી આપણા સામે બે ઓપ્શન જોવા મળે છે સ્વિચ ટુ બિઝનેસ એકાઉન્ટ અને સ્વિચ ટુ પર્સનલ એકાઉન્ટ, તો આપણે સ્વિચ ટુ પર્સનલ એકાઉન્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે। હવે તે પછી આપણા સામે અહીંયા સ્વિચ ટુ પર્સનલ એકાઉન્ટ ઉપર પાછું ક્લિક કરવાનું છે। હવે તે પછી પાછું આપણે અહીંયા એકાઉન્ટ પ્રાઇવસીના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી અહીંયા આપણે પ્રાઇવેટ એકાઉન્ટ ઉપરનું એક ઓપ્શન આપેલું છે, તેના પર અહીંયા આપણે ક્લિક કરવાનું છે। તે પછી અહીંયા આપણે નીચે સ્વિચ ટુ પ્રાઇવેટ તેના પર ક્લિક કરી લેવાનું છે। તો જો મિત્રો અહીંયા આપણે આપણું એકાઉન્ટ પ્રાઇવેટ થઈ ગયું છે, આપણું એકાઉન્ટ લોક થઈ ગયું છે, કોઈ બીજા વ્યક્તિ આપણું એકાઉન્ટ જોઈ નહીં શકે। જો આપને ફોલો કરશે તો જોઈ શકશે। તો આ રીતના તમે પણ તમારી એકાઉન્ટને પ્રાઇવેટ બનાવી શકો છો। આજનો આ વિડીયો આપણે અહીંયા પૂરો થાય છે। અને જો મિત્રો તમને મારા વિડીયોમાંથી કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય દ્વારકાધીશ।